Jai Shri Krishna. My name is Aarti Ved and I live in London. I'm here to talk about my experience of learning Kirtan with Karanbhai Desai. Around 3 months back, I found him on YouTube. I called him and he was so friendly, and then we arranged a time slot to start our online Kirtan lessons with him. I must say, since then, it's not only me but my entire group. We are like 8 or 9 of us learning currently with him. We are enjoying these sessions. Karanbhai's way of teaching Kirtan is so effective. His classes are not only for the beginners, but it is also for those who already know Kirtan but want to improve on their singing skills. Karanbhai is like his pioneer in playing mrudang and pakhawaj, because એમને બહુ નાની એજથી બધું જ સ્ટાર્ટ કર્યું છે આ બધું કીર્તન અને મૃદંગ અને પખાવજ વગાડવાનું. નાઉ હી ઇઝ ઓલ્સો લર્નિંગ ક્લાસિકલ મ્યુઝિક, સો હી ઇઝ એબલ ટુ પાસ હિઝ વેલ્થ ઓફ નોલેજ ટુ ઓલ હિઝ સ્ટુડન્ટ્સ. એ જ્યારે કીર્તન શીખવાડે છે ત્યારે બધા જ વસ્તુ પર આપણને ઇમ્પ્રૂવ કરાવે. સૂર, તાલ, લય સાથે ગાવાનું અને લયકારી સિદ્ધ કરવાનું, ઇન્ક્લુડિંગ ઝાંઝ. અમારો બધાને એવું મનોરથ હતું કે અમે કીર્તન તો ગાઈએ છીએ પણ અમને ઝાંઝ સાથે કીર્તન ગાવાનું શીખવું છે. તો કરણભાઈના ક્લાસીસમાં વી આર નોટ ઓનલી લર્નિંગ ટુ સિંગ, વી આર ઓલ્સો લર્નિંગ ટુ પ્લે ઝાંઝ, ઇન્ક્લુડિંગ ચલતીમાં ઝાંઝ વગાડવાનું. સો વી આર ઓલવેઝ સો મચ લુકિંગ ફોરવર્ડ ફોર એવરી ટ્યુઝડે ઇવનિંગ જ્યારે અમારા ઓનલાઈન ક્લાસીસ હોય છે, એન્ડ વી આર થરોલી એન્જોઈંગ. I highly recommend, તમે દુનિયામાં ક્યાંય પણ રહેતા હો અને તમને સાચે જ ઠાકોરજીની સન્મુખ કીર્તન ગાવું હોય, તમને હવેલી સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય અને તમને શીખવું હોય, કરણભાઈ ઇઝ અ બેસ્ટ ટીચર વિચ યુ કેન ગેટ. પ્રભુ કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી અમારો ભેટો થઈ ગયો. કરણભાઈ અમને મળ્યા, એનાથી અમે વી આર ઓલ્સો પ્લીઝ એન્ડ વી આર એન્જોઈંગ અવર કીર્તન ક્લાસીસ એન્ડ વી આર ઓલ્સો અમે ફ્રેન્ડ્સ જ્યારે બધા જ સાથે મળીએ છીએ તો અમે સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. અમે હવેલીમાં પ્રભુ સન્મુખ કીર્તન કરી શકીએ છીએ. અમે સાથે ગ્રુપમાં શીખીએ છીએ એટલે અમે બધા એક સરખું ગાઈએ છીએ, તો એનો પણ એક અલગ આનંદ છે. સો આઈ highly recommend anybody who is looking for Kirtan teachers, you should definitely contact Karanbhai Desai. Thank you.